અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આજરોજ વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હોવાનું જોવા મળી આવ્યું હતું. બગસરા અમરેલી રોડ પર ગાઢ ધુમ્મસથી વાહન ચાલકોને અવરજવર કરી ભારે મુશ્કેલ બન્યું હતું. તો ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને દિવસે લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. તો ગાઢ ધુમ્મસથી રવિ પાકને પણ નુકસાનની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે. ત્યારે શિયાળુ રવિ પાક ઘઉં, ચણા, જીરું સહિત પાકોને નુકસાનની ખેડૂતોને ભીતિ સેવાઈ રહી છે. તો થોડા દિવસ પહેલા કમોસમી વરસાદ પછી હવે ગાઢ ધુમ્મસથી રવિ પાકને નુકસાનની ભીતિ થવાની ખેડૂતો દ્વારા ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.